નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ મુદ્દે હોબાળો મચાવતું વિપક્ષ, વિદેશ મંત્રી દ્વારા નિવેદન। ક્રૂડના બેરલનો ભાવ $120 ને પાર, મોંઘવારી ફાટી નીકળવાની શક્યતા। યુદ્ધના કારણે શેર બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ₹13 લાખ કરોડનું ધોવાણ, 1353 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને પરાજિત કરી ભારતે ઐતિહાસિક વિજય મેળવતા જામનગરમાં જશ્ન। ધ્રોલ કન્યા છાત્રાલયમાં છાત્રાની ગળાફાંસાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા પરિવારજનો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ, ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાનની આસપાસના વધતા તણાવે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારના પાયા હચમચાવી નાખ્યા છે। ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, જે પ્રતિ બેરલ $120ના ખતરનાક સ્તરને પાર કરી રહ્યા છે। જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણ બહાર જાય છે, ત્યારે વિશ્વમાં ફુગાવાનું નવું મોજું શરૂ થાય છે। મોંઘા માલ સામાનના ભાવ દરેક દૈનિક ચીજ વસ્તુના ભાવમાં વધારો કરે છે, જેનો અંતિમ બોજ સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે। કાચા તેલના વધતા ભાવે અમેરિકી સેન્ટ્રલ બેંકની ચિંતા વધારી દીધી છે। તેલ મોંઘું થવાથી મોંઘવારી વધશે, જેના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરવાને બદલે તેને યથાવત રાખે અથવા વધારો કરે તેવી શક્યતા છે। સામાન્ય રીતે વધતા વ્યાજ દર સોના જેવી કિંમતી ધાતુઓ માટે નકારાત્મક માનવામાં આવે છે। ક્રૂડના ભાવમાં વધારો કરે છે, જેનો અંતિમ બોજ સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે। સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના આજે પ્રથમ દિવસે સોમવારે લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ પર ભારે હોબાળો થયો હતો। વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી। આ દરમિયાન વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોને પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી। વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું હતું। વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે। ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે। વાતચીત થવી જોઈએ અને તણાવ ઓછો થવો જોઈએ।
અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા. જયશંકરે કહ્યું, મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઘણી એડવાઇઝરી જારી કરી છે. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે. અમે આ વિસ્તારોમાં રહેતા ભારતીય સમુદાયના તમામ સભ્યોને મદદ કરવા તૈયાર છીએ. ગલ્ફ દેશોમાં તમામ દૂતાવાસ એક્ટિવ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેર બજાર ધડામ અને જામનગરમાં ભારતના વિજયનો ઉમંગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્રા બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી.
ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય શેર બજારમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં સોપો પડી ગયો હતો, કારણ કે શેર બજારનો સેન્સેક્સ 2400 પોઈન્ટ આસપાસ નીચે ઉતરી ગયો હતો. આ સમયે નિફ્ટી પણ આશરે 700 પોઈન્ટ જેટલો ડાઉન જોવા મળ્યો હતો. જોકે બાદમાં શેર બજારમાં રિકવરી જોવા મળી હતી અને આ રિકવરીનું પ્રમાણ આશરે 50% જેટલું રહ્યું હતું. અત્રે નોંધનીય છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આજે 9 માર્ચે શેર બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1353 પોઈન્ટ ઘટીને 77566 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 422 પોઈન્ટ ઘટીને 24028 પર બંધ થયો હતો.
બેંક, ઓટો, મેટલ, એનર્જી અને FMCG શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. ઈરાન યુદ્ધ વચ્ચે રોકાણકારોના રૂપિયા 22 લાખ કરોડથી વધુ સ્વાહા થયા છે. અમેરિકી ડોલર સામે રૂપિયા 51 પૈસા ઘટીને 92.33 પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચું સ્તર છે. મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ સોમવાર શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા હતા, જ્યારે BSE સેન્સેક્સ 2400 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ક્રેશોને કારણે બજાર ખુલ્યા પછી માત્ર 5 જ મિનિટમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટીમે ગઈકાલે રવિવારે T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવતા સમગ્ર દેશમાં આનંદની લહેર દોડી ગઈ હતી. દેશના દરેક ખૂણે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગરમાં પણ આ વિજયનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતના વિજય સાથે જ જામનગર શહેરના ઘણા વિસ્તારોમાં ખુશી અને ઉત્સાહના રંગો જોવા મળ્યા હતા. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. લોકોના હોઠ પર ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. ભારતની જીતની ખુશીમાં હવાઈ ચોક ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ઢોલ નગારાના તાલે યુવાનો, વૃદ્ધો અને બાળકો સૌ કોઈ ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. લોકો એકબીજાના મોઢા મીઠા કરાવીને ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ઘણા બધા લોકોના હાથમાં ભારતનો તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું. ઘણા સ્થળો યુવાનોએ ગરબા રમીને અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જામનગર હંમેશા ક્રિકેટ માટે ઉત્સાહી રહ્યું છે અને ગઈકાલે રવિવારે રાત્રે હવાઈ ચોકનો માહોલ ખરેખર અદ્ભુત હતો. આ ઉપરાંત શહેરના પવનચક્કી વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, નગરસેવકો કેતન નાખવા વગેરે અને મોટી સંખ્યામાં શહેરીજનો મેચ નિહાળીને આ ઉજવણીમાં જોડાયા હતા. જામનગર શહેરમાં રવિવારે રાત્રે ભારતની જીતની જ ચર્ચાઓ સાંભળવા મળતી હતી. હવાઈ ચોક ખાતેનો આ વિજયોત્સવ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા સલામતીનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી લોકો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઐતિહાસિક જીતની ઉજવણી કરી શકે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું છાત્રાનો આપઘાત અને ગુલાબનગર નજીકથી મળી આવતો પ્રૌઢનો મૃતદેહ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથક નજીક આવેલી એક સ્કૂલની હોસ્ટેલમાં દુઃખદ ઘટના બની હોવાનું જાહેર થયું છે. ધ્રોલમાં GM પટેલ સ્કૂલ આવેલી છે. તેના કન્યા છાત્રાલયમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે આ ઘટના અંગે મૃતક છાત્રાના પરિવારજનોએ હોસ્ટેલ સંચાલકો પ્રત્યે અસંતોષ અને નારાજગીની લાગણી વ્યક્ત કરી છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલમાં કન્યા છાત્રાલયમાં રહેતી 17 વર્ષની હિરલ હાથિયા નામની વિદ્યાર્થીનીએ શનિવારે કોઈ અક્કડ કારણસર એક રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવની જાણ હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓને થતાં તેમણે તાત્કાલિક હોસ્ટેલ સંચાલકોને જાણ કરી હતી. ત્યારબાદ સંચાલકો દ્વારા 4 કલાકના સમયગાળા પછી મૃતક છાત્રાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મૃતક છાત્રાના પિતા વિજયભાઈ હાથિયા એમ બોલ્યા હતા કે ગત શનિવારે સ્કૂલના ટ્રસ્ટીએ મને ફોન કરીને એમ જણાવ્યું હતું કે તમારી દીકરી બોલતી નથી. મૃતકના પિતાએ એમ પણ કહ્યું હતું કે તમારી દીકરી અગાઉ છાત્રાલયને ગૃહમાતાના ત્રાસ વિશે વાત કરી હતી, પરંતુ આ ગંભીર બનાવ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ. આ ઉપરાંત પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત્રુદલાલે એમ જાહેર કર્યું છે કે બનાવના સ્થળના વિસ્તારને કોર્ડન કરીને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે અને આ દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. હિરલ હાથિયા નામની આ છાત્રા ધ્રોલની GM પટેલ સ્કૂલમાં ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ ખંભાળિયા પંથકમાં રહેતા પરિવારજનો તેને હોસ્ટેલમાં મૂકી ગયા હતા. જોકે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સાથે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ દુઃખદ ઘટનાથી શાળા અને હોસ્ટેલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે આત્મહત્યાના સાચા કારણ સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે મૃતક છાત્રાના દિનેશ ગોર નામના એક પરિવારજને આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારી ભાણેજ હિરલ વિજયભાઈ હાથિયા જે GM પટેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, હોળી ધૂળેટીની રજા ઉપર આવેલી અને એને શુક્રવારના એના પપ્પા મૂકવા ગયેલા 5 વાગે અને બીજા દિવસે એવો બનાવ બનેલો. તમને ફોન આવેલો કે તમારી દીકરી બોલતી નથી, તમે પ્રાઇવેટ સાધન બાંધીને જલ્દી આવી જાઓ. અમે અહીંયા ગયેલા તો ડાયરેક્ટ અમને હોસ્પિટલ બોલાવેલા. હોસ્પિટલ અમે જોયેલું, મૃત્યુ પામેલી હાલતમાં અમને નજર આવેલી. અમે એને પૂછેલું હતું કે આ બનાવ 2 વાગ્યાનો બનેલો છે, 2 થી 3 વાગ્યાનો અંદાજે, અને અમને જાણ 6:30 વાગે કરી. બરોબર, અમારી માંગ એ છે અમને શંકાના દાયરામાં જે સાથે પણ ના થાય, બરોબર, એવી અમારી માંગ છે. નામાં જો પણ સંડોવણી હોય
તેના એની ઉપર કાર્યવાહી સખતમાં સખત કાર્યવાહી થાય અને એવી હોય તો સ્કૂલમાં કોઈ હોય તો સ્કૂલના ઉપર પણ સંચાલક ઉપર પણ કાર્યવાહી થાય એવી અમારી ઉગ્ર માંગ છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગટરના કાંઠા પરથી મળેલા મૃતદેહને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સતવારા સમાજની વાડી પાછળથી પસાર થતી ગટરના કાંઠા પરથી શનિવારે બપોરે અંદાજે 12 વાગ્યાના આસપાસ એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈ સ્થાનિક રહેવાસી રવિભાઈ પરમારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગુલાબનગર પોલીસ ચોકીનો સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતકની ઉંમર અંદાજે 60 વર્ષ જેટલી હોવાનું અનુમાન છે. પ્રાથમિક તારણ મુજબ કોઈ બીમારીના કારણે આ પ્રૌઢનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા રવિ કિશોરભાઈ પરમારનું નિવેદન નોંધવામાં આવ્યું છે. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે આરતી કંવરની નિયુક્તિ અને JCR સિનેમાઘરમાં ફાઇનલ મેચનો જલસો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી
રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની વર્તમાન બોડીની ટર્મ આગામી બુધવારે 11મી માર્ચે પૂર્ણ થાય છે અને ચૂંટણીઓને હજુ સમય હોવાથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર મહાનગરપાલિકામાં પણ વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. ગત શનિવારે સાંજે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે IAS આરતી કંવરની નિયુક્તિ થઈ છે. અત્રે નોંધનીય છે કે આરતી કંવર આ અગાઉ જામનગર જિલ્લા પંચાયતમાં DDO તરીકે જવાબદારીઓ સંભાળી ચૂક્યા હોય જામનગરથી સારી પેઠે પરિચિત છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારો તરીકે RL મીના, SK નંદા, GC મુર્મુ અને સતીશ પટેલ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. સામાન્ય રીતે ચૂંટણીઓના સમયગાળા દરમિયાન વહીવટદારોનો કાર્યકાળ 2-3 મહિનાનો હોય છે. જામનગર મહાનગરપાલિકાની નવી બોડી આગામી મે મહિનામાં રચાઈ જશે. ત્યાં સુધી આરતી કંવર જામનગર મહાનગરપાલિકામાં કમિશનરની જગ્યાએ વહીવટદાર તરીકે જવાબદારીઓ નિભાવશે. ગઈકાલે રવિવારે T20 વર્લ્ડ કપમાં ફાઇનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર થયા બાદ ભારતે ઐતિહાસિક વિજય હાંસલ કરીને વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ મેળવી લીધી છે. આ સમગ્ર મેચ જામનગરમાં ઠેબાચાર રસ્તા નજીક આવેલા JCR સિનેમા ખાતે સેંકડો લોકોએ નિહાળ્યો હતો. JCRના આમંત્રિત મહેમાનોએ સિનેમાઘરના સ્ક્રીન પર તેમજ JCRના માલિક અને સંચાલક પરિવારના સભ્યોએ ઓપન એર થિયેટરના સ્ક્રીન પર આ મેચ નિહાળ્યો હતો. આ મેચની યાદગાર ક્ષણો માણી સૌએ રોમાંચ અનુભવ્યો હતો. ઘણા બધા આમંત્રિત પરિવારજનો સાથે આ મેચ નિહાળવા માટે આવ્યા હતા. આ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયા બાદ JCR માલિક પરિવારના મનન ભદ્રા તથા મેચ નિહાળવા આવેલા ઉદય રાજગુરુ અને રાજ નામના જામનગરના 2 નગરજનોએ આપેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે. આજે JCRમાં અમે લોકોએ અહીંયા ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડના ફાઇનલનું મેચનું સ્ક્રીનિંગ રાખેલું હતું અને ખાસ અમારા JCRના કસ્ટમર માટે જ રાખેલું હતું. અમારા ડ્રાઇવિંગ સિનેમામાં મોટી સ્ક્રીનમાં અને આજે ઇન્ડિયાની જીત થઈ અને આજે આપણા માટે બહુ ગર્વની વાત છે. અને અમે લોકોએ પણ આજે મેં અને મારા પરિવારે અમે લોકોએ અમદાવાદમાં સ્ટેડિયમમાં જોવાનું છોડી અને અમે લોકો અમારા JCRના પરિવાર સાથે, JCRના કસ્ટમર સાથે અમે લોકોએ અમારા બધા પરિવારજનો સાથે અમે અહીંયા મેચ જોવાનું અમે લોકોએ ચૂઝ કર્યું. ખૂબ આનંદ રહ્યો, ખૂબ લોકો આવ્યા, ખૂબ લોકોએ મજા કરી અને ખૂબ સરસ મેચ થયો. આજે ભારત ન્યૂઝીલેન્ડની મેચ આપણે ભારત જીતી ગયા છીએ અને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને JCR દ્વારા જે ખૂબ સરસ આયોજન કર્યું છે એ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ભારત ન્યૂઝીલેન્ડની જે ફાઇનલ મેચ હતી એમાં ભારત જીતી ગયું છે તો ભારતના ખેલાડીઓ અને ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને જે જામનગરમાં આપણે JCR મોલે આયોજન કર્યું હતું બહુ સરસ આયોજન હતું. વિથ ફેમિલી અમે જોવા આવ્યા હતા, બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને અત્યારે ભારત જીતી ગયું છે તો અમારે વધારે હર્ષની લાગણી અને ખૂબ ખૂબ ઇન્ડિયાને અને આપણા જામનગરના બધા જે ભારતવાસીઓ છે એને ખૂબ ખૂબ અભિનંદન. જામનગરના હાપા વિસ્તારમાં એક મસાલા કારખાનામાં મોટી આગની એક ઘટના જાહેર થઈ છે. હાપા વિસ્તારમાં આવેલી મધુસૂદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં મરચાના વિશાળ જથ્થામાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મિલના ગ્રાઉન્ડમાં સૂકવવા માટે રાખવામાં આવેલા મરચાના વિશાળ જથ્થામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગને કારણે આકાશમાં કાળા અને ઘટ્ટ ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા 2 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગના બનાવ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મહાનગરપાલિકાની ફાયર શાખાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે આ કંપનીમાંથી આગ અંગેનો કોલ આવ્યા પછી ગઈકાલે રવિવારે બપોરે 12 વાગ્યા આસપાસ ફાયર શાખાના ટેન્કર ત્યાં પહોંચી ગયા હતા અને પાણીના 2 ટેન્કરનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. કંપની દ્વારા ફાયર શાખાને જણાવવામાં આવ્યું હતું કે આશરે 85 લાખ રૂપિયાનું આ આગને કારણે નુકસાન થયું છે. જોકે કયા કારણથી આગ લાગી હતી તે અંગે ફાયર શાખા પાસે આજે સોમવારે બપોર સુધી કોઈ વિગતો આવી ન હતી. જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત રોડ સાયકલિંગ ઇન્ટર કોલેજ સ્પર્ધા ઉત્સાહભેર પૂર્ણ થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત કેલેન્ડર મુજબ આખરી સ્પર્ધા જામનગરને આપવામાં આવી હતી, જેનું આયોજન જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના આશરે 30 જેટલા યુવા સાયકલિસ્ટોએ પોતાની પ્રતિભા દેખાડી હતી. વાલસુરા રોડ પર યોજાયેલી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાંથી 30થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન 2 અલગ શ્રેણીમાં કરવામાં આવ્યું હતું. ભાઈઓ માટે 30 કિલોમીટરની રોડ રેસ અને બહેનો માટે 20 કિલોમીટરની રોડ રેસ યોજાઈ હતી, જેમાં યુવા ખેલાડીઓએ કઠિન પડકાર વચ્ચે પોતાની ઝડપ અને ક્ષમતા દર્શાવી હતી. સ્પર્ધાના પરિણામમાં ભાઈઓની શ્રેણીમાં અમરેલીની કામાણી સાયન્સ કોલેજ અને જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજ ચેમ્પિયન બની હતી, જ્યારે બહેનોની શ્રેણીમાં જામનગરની ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજે વિજય મેળવ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ 6 ક્રમે વિજેતા બનેલા ભાઈઓ અને બહેનોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓ હવે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાયકલિંગ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ભવન્સ એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તોસીફ ખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર હોમગાર્ડ વિભાગ દ્વારા ગઈકાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડના સભ્યો માટે વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડની તમામ પ્લાટૂનને મહિલાઓ દ્વારા લીડ કરવામાં આવી હતી. એ પછીના કાર્યક્રમ તરીકે હોમગાર્ડ કચેરી ખાતે મહિલાઓના હાથે કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી. આ પ્રસંગે હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા અને મહિલા સ્ટાફ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા હોમગાર્ડના તમામ મહિલા સભ્યોને આત્મનિર્ભર બનવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે જામનગર શહેર હોમગાર્ડ યુનિટના સ્ટાફ ઓફિસર અને હોમગાર્ડના સભ્યો એવા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને આ ઉજવણીમાં જોડાયા હતા. જામનગરમાં 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એનસીસીના નેવલ યુનિટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિટે સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે આ રેલી યોજી હતી. આ રેલી બેડેશ્વર સરકારી કોલોની પાસેથી શરૂ થઈને બેડીપોર્ટ સુધી પહોંચી હતી. આ સાયકલ રેલીમાં જુદી જુદી શાળાના યુનિટના 63 કેડેટ્સ ઉપરાંત ઓફિસર વગેરે જોડાયા હતા. આ રેલી અંતર્ગત એક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે યુનિટના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાય દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. આ તકે નારી શક્તિને સલામ કરવામાં આવી હતી અને પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ.
साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ મુદ્દે હોબાળો મચાવતું વિપક્ષ, વિદેશ મંત્રી દ્વારા નિવેદન। ક્રૂડના બેરલનો ભાવ $120 ને પાર, મોંઘવારી ફાટી નીકળવાની શક્યતા। યુદ્ધના કારણે શેર બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ₹13 લાખ કરોડનું ધોવાણ, 1353 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। 2020 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને પરાજિત કરી ભારતે ઐતિહાસિક વિજય મેળવતા જામનગરમાં જશ્ન। ધ્રોલ કન્યા છાત્રાલયમાં છાત્રાની ગળાફાંસાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતા પરિવારજનો। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।